શહેરના હૃદયમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાના ગંભીર અહેવાલો સામે આવ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ એટલું વધી ગયું છે કે તે જાણે રોજિંદી બાબત બની ગઈ છે, જેના કારણે વિસ્તારમાં સામાજિક અશાંતિ અને ગુનાખોરીનું પ્રમાણ વધવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારોમાં પણ દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર અને અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। આના પરિણામે દારૂના વેચાણ સાથે સંકળાયેલા તત્વોને જાણે કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નામ ગુપ્ત રાખવાની શરતે એક સ્થાનિક વેપારીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે દરરોજ આ દારૂ વેચનારાઓને નજરે જોઈએ છીએ। પોલીસ પણ આ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં કોઈ નક્કર પગલાં લેતી નથી। આના લીધે અમારા યુવાનો પણ દારૂની લતમાં ફસાઈ રહ્યા છે અને સમગ્ર વિસ્તારનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાઈ રહ્યું છે। આ જ રીતે વિસ્તારની મહિલાઓએ પણ દેશી દારૂના વેચાણ અંગે પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે દારૂના કારણે વિસ્તારમાં લુખ્ખાગીરી અને ગુંડાગીરી વધી ગઈ છે, જેના લીધે તેમને રાત્રે ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગે છે। સ્થાનિકોએ વારંવાર પોલીસને આ અંગે રજૂઆત કરી હોવા છતાં કોઈ સકારાત્મક પરિણામ ન મળતા તેઓમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે। પોલીસની આ કથિત નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો થઈ રહ્યા છે। શું ખરેખર પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી અજાણ છે કે પછી કોઈ અન્ય કારણોસર કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે? આવા અનેક પ્રશ્નો સ્થાનિક લોકોના મનમાં ઘૂમરાઈ રહ્યા છે। આ ગંભીર બાબતે જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ તરફથી કોઈ સંતોષકારક કે સ્પષ્ટ જવાબ પ્રાપ્ત થયો ન હતો। હવે સૌની નજર એ વાત પર છે કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલાની ગંભીરતાને સમજીને કોઈ તાત્કાલિક અને નક્કર પગલાં ભરે છે કે કેમ, અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને આ ગંભીર સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે। પોલીસની કામગીરી સામે ઉઠેલા આ ગંભીર સવાલોના જવાબ સ્થાનિકો ક્યારે પામશે તે જોવું રહ્યું। રિપોર્ટર તેજસ પરમાર, ભુજ, કચ્છ।